હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે થઈ ગયા છે 9:30 અને મારી જો બને છે ચા છે ને ઓલરેડી સવારમાં એકવાર આપણે પી લીધી છે જ્યારે જાગ્યા તારે. પણ માથું છે ને મને કાલ આખો દિવસ બહાર કામ રહ્યું, તડકામાં જવાનું આવવાનું, અને મેન તો મારે ચા પીવાનો ટાઈમ વયો ગયો ને પછી મને માથું ચડ્યું. તો પછી હવે માથું ઉતરતું નથી એવું થયું છે. આખી રાત હું સાંજે પછી ચા પી લીધી હતી અને આખી રાત સૂતા તો અત્યારમાં છે ને હજી માથું ભારે ભારે જ છે, માથું ઉતરતું નથી. અને એક બાજુ આ જીભ આવી જાય છે ને ત્યાંથી કાંઈ ખવાતું નથી એવું થયું છે. ખાવામાં એવું થાય છે કે બધી બાજુ ઝીણી ઝીણી એટલી ફૂંડલિયું થઈ જાય છે ને કે ખવાતુંય નથી અને આમ નકરું બળબળ જ કરે છે. તો કેરીને લીધે થયું કે બીજો કંઈ પ્રોબ્લેમ હશે ખબર નહીં, અને એના લીધે થયું હોય. તો અત્યારે હજી કાલે આખો દિવસ કન્ટિન્યુ કામ ચાલુ રહ્યું ને અત્યારમાં તે છે ને હજી હું કામ કરતી હતી ત્યાં જયદીપનો ફોન આવ્યો. એ કે તું રેડી થઈ જઈશું તો હું તને લેવા આવું. કે અહીંયા ફ્લેટે કામ છે. તો હું રેડી નહોતી થઈને આવવાનું મારે બાકી હતું, કેમ કે આ જયદીપનું ટિફિન બનાવવાનું નહોતું. મેં કીધું ફટોફટ છે ને પહેલાં કામ પતાવી દઉં. પછી મને ખબર હતી કે ગમે ત્યારે આખા દિવસમાં એકવાર તો જવાનું થાય જ તે, એટલે મેં કીધું પહેલાં છે ને કામ પતાવી દઉં એમ, પછી ના હોય. કેમ કે આ જમવાનું બનાવવાનું, જમવાનું તો બપોર બનાવવાનું છે પણ ટિફિન નહોતું બનાવવાનું સવારમાં એમ. એટલે આજ છે ને પ્લમ્બિંગનું કામ ચાલુ કરવાનું છે. અહીંયા બધી લાઈનો હોય એ બધી અત્યારે ટાઇલ્સોને એવું કાઢ્યું તો તોડી નાખ્યું હોય, એટલે બધી પાઇપ ને નળ ને બધું નવું નાખવાનું છે. તો આજે એ ભાઈ આવે અને હમણાં લખી દે એટલે જયદીપને બે લેવા જવાના છે એમ કહેતા હતા. પછી મારે છે ને ફ્લેટે ટાઇલ્સ હાટું થઈને જવાનું છે, કેમ કે ટાઇલ્સ પસંદ કરી હતી. તો એ ભાઈ પૂછતા હશે જયદીપને કે કઈ રસોડાની છે ને ત્યાં કઈ બાથરૂમની છે ને બધું પૂછતા હશે. એમને કીધું કે મને નથી ખબર, હું કે હમણાં કે મારા કન્નાને બોલાવું, એ તમને કહેશે કઈ ક્યાંની છે એમ. કેમ કે ટાઇલ્સ મેં પસંદ કરી હતી તો જયદીપ હારે જ હતા પણ એમને યાદ નહીં રહ્યું હોય, ખબર નહીં તો અમે બે એક હારે જ તે બે બધી ટાઇલ્સ પસંદ કરી હતી. ખાલી બાથરૂમની ટાઇલ્સ થોડીક ઓછી પડતી હતી તો એ બીજી સિલેક્ટ કરી હતી. તો એ કઈ છે એ જયદીપને નથી ખબર કે હું બાથરૂમની ટાઇલ્સ કઈ સિલેક્ટ કરીને આવી હતી. બાકી બધી ટાઇલ્સ સિલેક્ટ કરવામાં જયદીપ હતા જ તે પણ ભૂલી ગયા હશે એવું કંઈક હશે. તો કાંઈ નહીં, હાલો હવે પાછું છે ને અત્યારમાં આપણે ટાઇલ્સનું કામ છે એટલે ફ્લેટે જવાનું છે. તો ચા પી લેવી અને થોડું ઘણું બપોરનું રાંધવાની તૈયારી લોટ બાંધીને મૂકતા જાવી, કેમ કે બપોર પછી જયદીપને ઓફિસે જવાનું છે. એટલે અહીંયાથી ફ્લેટેથી આવશું પછી તરત જ ઉતાવળ થશે, એટલે ચા બા પીને આપણે લોટ બાંધીને મૂકી દેવી. એટલે આવીને છે ને સીધું શાક વઘારીને રોટલી કરવાની જ રહે એમ. તો હાલો ચા પી લેવી. આજ તો છે ને જયદીપે મને 10 વાગે ફોન કર્યો અને તાનની મને તૈયાર કરી અને બેહારી હતી. હમણાં આવું છું એક કરીને, અને અત્યારે છે ને વાગી ગયો છે 1:30 કે 1 વાગી ગયો છે. તારે અત્યારે ફોન આવ્યો કે હવે હું તને લેવા આવું છું. તો આપણે છે ને જો બધું કામ કમ્પ્લીટ પતી ગયું છે અને લોટે બાંધી દીધો છે અને શાકે વઘારી દીધું છે. હવે આવીને રોટલી બનાવી અને ખાલી જમવાનું છે એટલે સારું, પછી ખાઈ અને થોડીક વાર આપણને આરામ કરવા મળે. નહીંતર તો પછી છે ને આવવામાં જવામાં એમ જ રહેવી. તો હવે લગભગ ત્યાં પ્લમ્બિંગનું કામ શરૂ થઈ ગયું હશે. જયદીપને એ જ્યાં હતા હમણાં લેવા એમ કહેતા હતા. તો હવે અહીંયા જવી પછી આપણે બતાવી કે ચાખનું કામ પહોંચ્યું છે. તો હવે લેવા આવે એટલે જઈએ. તો જો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ ફ્લેટે અને અહીંયા જો આ ઘીસી પાડવાનું કામ થઈ ગયું છે. ઘીસી પાડવાનું કામ થઈ ગયું છે શરૂ. અહીં બધે ટાઇલ્સ નાખવાની છે એટલે જો આ બધી બાજુ ટાઇલ્સ આવી જશે. અને અહીંયા જો આ બધું કામ ચાલુ થઈ ગયું છે પ્લમ્બિંગનું. કયો દરવાજો કાઢ્યો એમ કહેતા હતા? એ દરવાજો શા નીકળી ઓલી ટાઇલ્સ બલૂન વાળી આ રહી. હા આ રસોડાની આવશે. જો ઓલી રહી ને અમારે ફ્લોરિંગની છે અને આ રહી ને એ અમારા રસોડાની દિવાલની છે મોટી. ઓલા પથ્થર ન થાય ને કાલ આપણે ઓલા લખાઈ ના રસોડાના સીનો પ્લમ્બિંગનો. તો જો ફ્લોરિંગમાં છે ને અમે આ ટાઇલ્સ પસંદ કરી છે.
એટલે પથ્થર મતલબ ટાઇલ્સ નથી, આમ પથ્થર જેવા રીતના છે, આ રીતના લાંબી એમ. અને જો અહીં નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે, કેમ કે અમારે છે ને બાજુવાળી રૂમ રહી ને એ કમ્પ્લીટ કરવાની હતી. અહીંયા ટોયલેટ બાથરૂમ અટેચ છે, એટલે મેં કીધું એ રૂમ કમ્પ્લીટ કરી દે ને તો થઈ જાય. પણ એમાં એવું છે કે આ પ્લમ્બિંગનું કામ કરવાનું છે ને, એમાં લાઈન છે ને રૂમ વચ્ચે થઈ જાય છે. એટલે એ ભાઈ કે હું તમને પહેલાં આ રૂમ કમ્પ્લીટ કરી દઉં. મેં કાંઈ નહીં, આમાંય તે બાથરૂમ તો છે જ તે આપણે. અમારે ઓલરેડી છે ને હોલમાં કોમન ટોયલેટ બાથરૂમ છે અને 2 રૂમમાં હતા અટેચ ટોયલેટ બાથરૂમ છે. પણ અમે એક રૂમમાં જ ચાલુ કરાવવાના છીએ અને એક રૂમ છે ને અમે સ્ટોર રૂમ તરીકે યુઝ કરવાના છીએ. એટલે અમે નથી ચાલુ કરી, કેમ કે 3 ટોયલેટ બાથરૂમ ચાલુ કરીને પછી ધોવા તો ખરા ને ખોટે ખોટું કામ વધે. એની કરતાં એક આપણે સ્ટોર રૂમ તરીકે રાખવાના છીએ. હા જયદીપ, તમારે ટાઈલ્સ નાખવાનું ચાલુ કરી દઉં. આમ તો શીખી જાવ ને સારું હાલ છે. ડિમાન્ડ વધારે છે એ તો ડિમાન્ડ વધારે છે. હા તે રમો બેઠા બેઠા નાના છોકરા જેમ. હવે અમારે છે ને એક બીજું અહીંયા અમારા બીજી રીંગ છે ને એમાંય તે મકાનનું કામ ચાલુ છે. તો જયદીપ એમ કહે છે કે એમને છે ને વાડોને એવું કંઈક તોડી નાખ્યું છે ને જગ્યા વધારે કરી છે એ રીતના છે. તો અમારે એ રીતના કરાવવાનું નથી, કેમ કે ઓલરેડી બધાએ અહીંયા વધારે પડતું કેવું કર્યું છે. ટોયલેટ બાથરૂમ અહીંયા જો આ રીતના છે ને અલગ અલગ છે કે નહીં, અહીંયા ટોયલેટના અહીંયા બાથરૂમ. તો આ ટોયલેટ બાથરૂમ હોય ને એની જગ્યા એટલા ઊંધી લઈ લે, પછી ઓલપા ટોયલેટ રહે, આઈનપા બાથરૂમ રહે, અને આ જે બાથરૂમની જગ્યા રહી ને એ સ્ટોર રૂમ રહે. એ રીતના વધારે પડતા બધાએ અહીંયા જેને અત્યારે સ્ટ્રક્ચરમાં થોડો ઘણો ફેરફાર કર્યો હોય ને એને એ રીતનું કર્યું છે. પણ અમારે ટોયલેટ બાથરૂમ મને જયદીપને બેન છે ને ભેગું ગમતું જ નથી, કેમ કે કોક નાવા જેવું હોય ને કોકને જવું હોય ને એ બધું હોય. વધારે મહેમાન હોય તો પ્રોબ્લેમ થાય. જો કે કાયમ મહેમાન ના આવતા હોય, પણ 4 મહેમાન હોય ને એવું હોય તો પ્રોબ્લેમ થાય ને. મેન તો અમને જ ભેગું નથી ગમતું, એટલે અમે છે ને એ બે અલગ રહેવા દીધું અને એક કબાટ બનાવવાનો નક્કી કર્યું છે. નહીંતર બધા એની રીતના દિવાલની અંદર સ્ટોર રૂમ છે એમ છે. પણ અમારા રસોડામાં થોડી જગ્યા ઓછી થઈ જશે કબાટ કરશું એટલે. પણ હવે બીજો તો કંઈ આઈડિયા છે નહીં, એટલે એ જ કરવું પડશે. તો અત્યારે છે ને અમે બીજા ફ્લેટમાં જોવા આવ્યા છીએ. આ થોડોક રેડી થઈ ગયો છે એટલે તમને બધાને થોડોક આઈડિયા આવશે. જો આ છે ને હોલ છે, અને આમને અટેચ ટોયલેટ બાથરૂમ એટલે મીન્સ કે ભેગું કરાવી નાખ્યું છે. અમે એ રીતના નથી કરાવવું, અમારે એમને અહીં સ્ટોર રૂમ કર્યો છે અને અમારે જો 2 અલગ અલગ રહેશે. આ રીતના એ રસોડું આવે અને આ વાડો એમને થોડોક મોટો કરાયો છે. વાડામાં છે ને આ વાડો અમાર કરતાં થોડોક મોટો લાગશે, કેમ કે અમાર વાડો રહ્યો ને એ આટલા ઊંધી ન જ આવે અને આમને થોડુંક તોડાઈને મોટું કર્યું છે. એટલે અમારે છે ને જો ચોકડી આવડી મોટી છે, મિનિમમ છે ને 2 ખાટલા અને 2 ખુરશીઓ હમાઈ જાય ને કા આરામથી 2 મોટા ખાટલા ને એક નાનો ખાટલો હમાઈ જાય એવડો કપડાં ધોવાની ચોકડી છે, વાસણ ને કપડાં ધોવાની એમ. અને પછી છે ને જો આ એક રૂમ આવે, આ એક રૂમ નોર્મલ થોડી નાની છે. અને એમને જો આ એક રૂમમાં અટેચ કરાયું છે, એમ અમારે રીતે એક રૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ જે છે ને એ ભેગું આવશે. અને એમને છે ને જો એક બાજુ તોડાઈ નાખ્યું છે. એક રૂમમાં જે ટોયલેટ બાથરૂમની જગ્યા છે ને એમને તોડાઈ અને કબાટ બિહાર દીધો છે અંદર. અને અમારી અંદર નથી બિહારવાનો, અમારે જે આ 12 સ્ટોર રૂમ છે એ નહીં આવે ને, એટલે એક રૂમમાં અમારે સ્ટોર રૂમ કરવાનો છે. અને આ છે ગેલેરી. અને જો મસ્ત મજાનું ફૂલ વાતાવરણ. તો આ રીતનું છે અમારા ફ્લેટનો આઈડિયા. તમને થોડોક આ ફ્લેટ જોઈને આવશે, કેમ કે અમારના કામ અત્યારે ચાલુ છે ને એટલે તમને વધારે આઈડિયા નહીં આવે. તો આ રીતનો કંઈક છે. આમને જો આ ને આ બે થોડોક જ ડિફરન્સ છે, આમ સેમ જેવી જ છે એમ. આપણે છે ને અન્નપૂર્ણામાં ફોટો જો આ ટાઇલ્સ આવે કે નહીં અહીંયા લગાવી દેવાનું. હા અહીંયા લગાવી દો, પણ નહીં રાંધતા હોય અહીંયા હોય. અને કાં આ બારી ઉપર જગ્યા, આપણે આમ તો બારી ઉપર જગ્યા નહીં વધે, એમને માળિયું નથી ને આપણે છે. અહીંયા આમાં હા તે આમાં દાલે
જગ્યાએ એની વચ્ચે ગ્લુ આવશે. પછી આ ભરી દે ને. રેડી. હા, એ પછી ગ્લુ કરશે. ગેંડીમ જો આમને એ રીતના જ છે. આ અહીંયાથી જ લાવ્યા હતા ને આપણે લીધી બધું ત્યાંથી. નાખીને લાવ્યો. હા. પછી આવા પથ્થર મૂકવાના. રસોડામાં આપણે પથ્થરની કાંઈ જરૂર જ નથી. રસોડામાં પથ્થરની જરૂર અમારે નથી એ બેસે એવી. એમને છે ને એકમાં માટલું ને એકમાં ઓલું મૂકવાનું છે ફિલ્ટર એટલે. તો અત્યારે છે ને ફ્લેટેથી આપણે આવતા રહ્યા છીએ ઘરે અને મારે છે ને જો અડધું જમવાનું બાકી હતું ને તા જયદીપ મને કહે છે તું ઉતાવળ રાખ. જયદીપ આવ્યા ને ત્યાં મેં શાક વતો વઘારેલું હતું જ તે ખાલી રોટલી બનાવવાની હતી. હું રોટલી કરતી હતી ને તારી જમવા બેસી જાય એટલે એમને પહેલાં જમી લીધું. પછી હું જમવા બેઠી ને કે તું ઉતાવળ રાખ મારે મોડું થાય છે ઓફિસે જવાનું. એ કે હું તને પહેલાં બતાવી દઉં પછી કે હું ઓફિસે જાઉં એમ. તે મેં કીધું તો હાલો હું પછી છે ને આવી નથી અડધું જમીશ. મેં કીધું પણ ઉતાવળમાં કે કંઈ જમવાની મજા આવે નહીં કેમ કે કાલે આખો દિવસ જયમાં વગરનો વહી ગયો તો સાંજે છેક મેળ આવ્યો હતો એટલે મેં કીધું એવું નથી કરવું. હું નિરાતે પછી શાંતિથી જમીશ તો મને બતાવી દો એમ. તો અહીંયાથી ફ્લેટેથી આપણે આવતા રહ્યા છીએ ઘરે. હવે જમવાનું છે અને આ બધા જે બિલ જેમ આવતા થાય ને એ બધા બિલ લખવાના છે મારે કેમ કે છેલ્લે મકાનનું કામ પૂરું થાય તો એ આપણને આમ અંદાજ આવે કે આટલો ખર્ચો થયો એમ. એટલે જે બિલ આવે એ બધા લખતા રહેવી તો થોડોક આઈડિયા આવે આપણને અને આમ થાય લખવા સારા ચારેક કંઈક ઓલું થાય તો ખબર પડે એમ. તો હાલો હવે છે ને બિલ લખી લેવી અને જમી લેવી પછી થોડીક વાર કરવી આરામ. જો આજે તે છે ને બપોરના 3 વાગી જશે તારે આપણે જમવાનું છે.